નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સાથ એજ્યુકેશનમાં સ્વાગત છે. હું જુલી સોલંકી. આપણે આગળના વિડીયોમાં ભૂગોળ વિશે જાણ્યું. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરીએ છીએ ને હવે વર્તમાન સમયમાં તૈયારીઓની સાથે સાથે પરીક્ષાનું લેવલ પણ ટફ થતું જાય છે. તો આજથી આપણે શરૂ કરીએ છીએ આ વિડીયોથી આપણા વિવિધ ખંડો વિશેની માહિતી. પહેલાં માત્ર ગુજરાતની નાની મોટી નદી કે ગુજરાતનું સ્થાન કે બહુ તો ભારતનું સ્થાન પૂછાતું હતું, પણ હવેની પરીક્ષાઓમાં આપણે વિશ્વ લેવલે તૈયારી કરવી પડે છે, જેને વિશ્વ ભૂગોળમાં જેનો ઉલ્લેખ કરવામાં આવે છે. વિવિધ ખંડો, ત્યાંના લોકોની પરિસ્થિતિ, ત્યાંના જળ સ્થળની માહિતી વગેરે ઉપયોગી સાબિત થઈ શકે છે. તો આજનો આપણો પહેલો ખંડ થશે વિશ્વનો સૌથી મોટો ખંડ, જે છે એશિયા ખંડ. વિવિધ ખંડોમાં વિસ્તારની દ્રષ્ટિએ પણ અને વસ્તીની દ્રષ્ટિએ પણ સૌથી મોટો ખંડ, અને સ્વાભાવિક છે આપણે બધા રહીએ પણ એશિયા ખંડમાં છીએ. ભારતનો સમાવેશ એમાં થાય છે, એશિયા ખંડમાં થાય છે. હવે મોટો કઈ રીતે? ન માત્ર જનસંખ્યાની રીતે. આપણે બધાને ખબર છે કે વિશ્વના સર્વાધિક વસ્તી ધરાવતા બે દેશ, એક ચાઇના અને એક ભારત. ભારતનું સ્થાન બીજું છે. બંને દેશ કયા ખંડમાં આવેલા છે? એશિયા ખંડમાં આવેલું છે. તો વસ્તીની દ્રષ્ટિએ તો છે જ, પણ વિસ્તારની દ્રષ્ટિએ પણ વિશ્વનો સૌથી મોટો ખંડ છે. અને હવેની પરીક્ષાઓ માટે આંકડાકીય માહિતી ખૂબ જ ઉપયોગી, કારણ કે ચોક્કસ આંકડાઓ પણ પૂછાતા હોય છે. તો વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો ખંડ તો થયો જ. વિશ્વનો સૌથી મોટો ખંડ, જે વિશ્વના બે ભાગ પાડી શકાય. જો એવો પ્રશ્ન પૂછાય કે વિશ્વનો કુલ કેટલા ટકા ભાગ એશિયા ખંડ ધરાવે છે, તો 30% ભાગ. શબ્દ છે વિશ્વનો, સમગ્ર પૃથ્વીનો. પૃથ્વીનો કેટલા ટકા ભાગ એશિયા ખંડ ધરાવે છે, તો કે 30%. પણ જો સ્પેશિયલી પૂછેલું હોય ખાસ કરીને કે વિશ્વની જમીનનો, જેમાંથી મહાસાગરો કે પછી જલ બધા અલગ થઈ જશે, માત્ર સ્થળની વાત હશે કે સ્થળના કેટલા, તો કે 8.70%. આમાં ક્યાંક આંકડાકીય માહિતીમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ માત્ર સ્થળની વાત કરવામાં આવે કે કેટલા ટકા જમીન ભાગ, અહીંયા કને માત્ર જમીનનો ઉલ્લેખ કરેલો હોય તો થશે 8.70% ભાગ રોકે છે. અને વિશ્વના 60% લોકો, લગભગ 60% લોકો જે છે તે એશિયા ખંડમાં રહે છે. તો આ થઈ તેના મોટા વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ એશિયાનું કેટલું મોટું છે, તો કે વિશ્વનો સૌથી મોટો ખંડ છે. આપણે જ્યારે ભૂગોળનો આગળનો લેક્ચર જોયો કે કયા ખંડમાંથી કયો વૃત્ત પસાર થાય છે, તેનામાં આપણે જોયું હતું કે એના મેં તમને ક્રમવાર યાદ રખાવ્યા હતા કે કયા ક્રમે પ્રથમ, દ્વિતીય, તૃતીય. કારણ કે પરીક્ષામાં તે પણ પૂછાતું હોય છે કે આકારની દ્રષ્ટિએ ખંડને તેના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો વિશ્વનો સૌથી મોટો ખંડ થશે એશિયા ખંડ. વિશ્વનો 30% ભાગ છે તે એશિયા ખંડ રોકે છે. વિશ્વની જમીનનો, માત્ર જમીનનો, તેમાં જલનો સમાવેશ થતો નથી, ત્યારે થશે 8.70% ભાગ. અને વિશ્વના 60% લોકો જે છે તે એશિયા ખંડમાં વસે છે. આ થઈ એશિયા ખંડની આંકડાકીય માહિતી. હવે આગળ જોઈશું. એશિયા ખંડની આંકડાકીય માહિતી તો મેળવી લીધી. હવે અગત્યના પ્રશ્નો કે કાળક્રમે દરેક ખંડ અલગ થયા છે, બરાબર? તો હવે કયો ખંડ કયા ભાગથી બીજા ખંડથી અલગ થાય છે તે મહત્વનું છે. દરેક ખંડ માટે જો એશિયા ખંડની આ પ્રાથમિક માહિતી તમે યાદ રાખી લેશો તો એને માહિતી તમને અન્ય ખંડમાં પણ કામ આવશે. કેવી રીતે? તો કે લાલ સાગર અને સ્વેઝ નહેર, બે શબ્દ યાદ રાખીએ છીએ. એક લાલ સાગર અને સ્વેઝ નહેર. લાલ સાગર અને સ્વેઝ નહેર એશિયાને આફ્રિકાથી અલગ કરે છે. આફ્રિકા અને એશિયા વચ્ચે લાલ સાગર અને સ્વેઝ નહેર પડે છે. હવે વાત કરી પરીક્ષાની રીતે, તો કે પરીક્ષામાં ઘણી વખત જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે. તો લાલ સાગર યાદ રહી ગયું છે, પણ એની પાછળ નહેર બદલાવી નાખવામાં આવે છે.
તો આપણે લાલ સાગર સાથે સ્વેઝ નહેર પણ યાદ રાખવી પડશે કે લાલ સાગર અને સ્વેઝ નહેર એશિયાને આફ્રિકાથી અલગ કરે છે. ત્યારબાદ યુરાલ પર્વતમાળા એશિયાને યુરોપથી અલગ કરે છે. યુરાલ પર્વતમાળા સાથે એક વસ્તુ વધારે ઉમેરી દઈએ કે ત્યાં કને યુરાલ નદી પણ વહે છે, બરાબર. તો કે યુરાલ પર્વતમાળા છે એ એશિયાને યુરોપથી અલગ કરે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વનો સૌથી મોટો વિસ્તારમાં સૌથી મોટો દેશ છે રશિયા. આ રશિયા જે છે તેનો અડધો ભાગ અમુક ભાગ છે એ એશિયા ખંડમાં આવેલો છે અને અમુક ભાગ છે તે યુરોપ ખંડમાં આવેલો છે. તો જે યુરાલ પર્વત છે, મેં એટલે જ અહીંયા રેડ પેનથી લખ્યું છે કે યુરાલ પર્વત શૃંખલા જે છે એ રશિયાને બે ભાગમાં વહેંચી છે અને જ્યાં કને યુરોપ અને એશિયાનો સમૂહ થાય છે તેને યુરેશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ મહત્વની રીતે યાદ રાખવાનું થશે કે રશિયાને બે ભાગમાં કઈ પર્વત શૃંખલા વહેંચે છે તો કે યુરાલ પર્વત શૃંખલા. સાથે સાથે યુરોપને અને એશિયાને અલગ પણ કઈ પર્વતમાળા કરે છે અથવા પર્વત શૃંખલા કરે છે તો કે યુરાલ પર્વત શૃંખલા. ત્યારબાદ બેરિંગ જલસંધિ એ એશિયાને ઉત્તર અમેરિકાથી અલગ કરે છે. યાદ રાખવાનું રહેશે કે કઈ અથવા તો પૂછે છે બેરિંગ જલસંધિ કયા બે ખંડો વચ્ચે થયેલી છે. આવા પ્રશ્ન આપણે ઘણી બધી પરીક્ષામાં વાંચેલા છે કે બેરિંગ જલસંધિ કયા બે ખંડો વચ્ચે થયેલી છે તો જવાબ આવશે એશિયા અને ઉત્તર અમેરિકા. પ્રશ્નને ફેરવીને આવી રીતે પણ પૂછી શકે કે એશિયા અને ઉત્તર અમેરિકાથી નીચે પૈકી કયું વિધાન સાચું છે તો કે એશિયાને બેરિંગ જલસંધિ છે ઉત્તર અમેરિકાથી અલગ કરે છે. બંને ખંડો વચ્ચે એક સીમા નિશ્ચિત કરે છે. તેની સાથે સાથે ચુક્સી સાગર, કયો સાગર? ચુક્સી સાગર. ચુક્સી સાગર પણ એશિયાને ઉત્તર અમેરિકાથી અલગ કરે છે. ઉત્તર અમેરિકામાં પણ બે વસ્તુ યાદ રાખશું, એક આવશે બેરિંગ જલસંધિ. પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો, હું ફરીથી રિપીટ કરું છું, યાદ રહી જાય એટલે કે બેરિંગ જલસંધિ કયા બે ખંડો વચ્ચે થયેલી છે તો કે એશિયા ખંડ અને ઉત્તર અમેરિકા વચ્ચે થયેલી છે. સાથે સાથે ચુક્સી સાગર પણ એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરે છે. અને છેલ્લું છે ન્યૂ ગિની દ્વીપ સમૂહ. ન્યૂ ગિની દ્વીપ સમૂહ છે તે એશિયાને ઓસ્ટ્રેલિયાથી અલગ કરે છે. તો આ થયા આપણા બધા જેટલા ખંડો છે એ એક ખંડને બીજા ખંડથી અલગ જે નજીકના છે. હવે અહીંયા કને દક્ષિણ અમેરિકાનો એ અલગથી નિર્દેશ થશે નહીં કારણ કે તે દૂર આવી જાય છે. પણ આપણે યાદ રાખવાના અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના લાલ સાગર અને સ્વેઝ નહેર એ બે કયા ખંડોને અલગ કરે છે તો કે એશિયાને આફ્રિકાને. યુરાલ પર્વતમાળા છે કોને તો કે એશિયાને અને યુરોપને અલગ કરે છે. પણ એમાં મહત્વનું રશિયાને બે ભાગમાં. રશિયા એક એવો દેશ છે જેના વિસ્તારને કારણે બે ખંડમાં વહેંચાયેલો છે. એશિયામાં પણ છે અને યુરોપમાં પણ છે અને બંનેનો જ્યાં સાથે છે ત્યાં તેને યુરેશિયા તરીકે પણ ઓળખવામાં આવી છે એટલે રશિયા. બેરિંગ જલસંધિ કયા બે ખંડો વચ્ચે થયેલી છે એશિયા અને ઉત્તર અમેરિકા. સાથે સાથે ચુક્સી સાગર. ચુક્સી સાગર પણ કોને અલગ કરે છે એશિયાને ઉત્તર અમેરિકાથી અલગ કરે છે. અને ન્યૂ ગિની દ્વીપ સમૂહ એ એશિયાને ઓસ્ટ્રેલિયાથી અલગ કરે છે. તો આપણે જોયું કે કયો ખંડ અન્ય કયા ખંડથી કઈ જલસંધિ કયા સાગર અથવા તો કઈ પર્વત શૃંખલાથી અલગ થાય છે. આશા રાખું છું કે તમે આ ચોક્કસથી યાદ જ કરી લેશો અને સરળ માહિતી છે. ચલો આગળ વધીએ. કેટલીક એશિયા ખંડની વિશેષતાઓ. હવે સ્વાભાવિક છે જ્યારે વિશ્વ ભૂગોળની વાત આવે અને આપણે એશિયા ખંડમાં પરીક્ષા આપી રહ્યા છીએ ત્યારે એશિયા ખંડની જે સર્વોચ્ચ વિશેષતાઓ છે તે પૂછાવી આવશ્યક થઈ જાય છે. તો કે વિશ્વનો સૌથી ઊંચો પર્વત. લગભગ બધા જ વિદ્યાર્થીઓને આવડતો પ્રશ્ન. ભાગ્યે જ કોઈક એવો છે જેને ખબર નહીં હોય કે વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે તો કે માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ છે એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. એની ઊંચાઈ કેટલી છે તો કે 8848. આ પણ યાદ રહી જાય છે 8848 મીટર. પણ હવે જ્યારે માઉન્ટ એવરેસ્ટની વાત આવે ત્યારે એમ નથી માની લેવાનું કે તે આપણા ભારત દેશમાં આવેલો છે કારણ કે આપણે ભારતીયો છીએ એ જે શ્રેષ્ઠ છે અથવા જે ઊંચું છે એ આપણું છે એવું માની લઈએ છીએ. તો કે ના, જે માઉન્ટ એવરેસ્ટ છે એ આપણા બાજુમાં આવેલા નેપાળમાં આવેલો છે. જો કોઈ સ્થાન પૂછાઈ જાય તો કે માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલો છે તો કે નેપાળમાં આવેલો છે. આગળ, વિશ્વનો સૌથી ઊંડો સમુદ્ર ભાગ.
સૌથી ઊંડાઈ ધરાવતો સમુદ્ર છે એ કયો છે? તો કે જગ્યાનું નામ છે મારિયાના ટ્રેન્ચ. શું નામ છે? મારિયાના ટ્રેન્ચ, જે ફિલિપાઈન ખાતે આવેલું છે. પણ પરીક્ષામાં સામાન્ય રીતે પૂછાતો પ્રશ્ન કે વિશ્વનો સૌથી સમુદ્રનો ઊંડો ભાગ કયા સમુદ્રનો છે? તો આપણે જવાબ રહેશે પ્રશાંત મહાસાગર. પ્રશ્ન સમજાય છે ને? વિશ્વનો સૌથી ઊંડો સમુદ્ર ભાગ, સમુદ્રનો સૌથી ઊંડાઈનો ભાગ છે, જે કયા નામે ઓળખાય છે? મારિયાના ટ્રેન્ચ, જે ફિલિપાઈન ખાતે આવેલો છે. અને કયા સમુદ્રનો ભાગ છે? તો કે પ્રશાંત મહાસાગરનો. મેં અહીંયા આંકડાકીય માહિતી પણ લખી છે, 11,034 મીટર. ઓકે. વિશ્વનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો કે રાજ્ય આવશે મેઘાલય. મેં આ લગભગ હમણાંની રિસન્ટલી જે 2-3 પરીક્ષાઓ લેવાની તેમાં પણ પૂછાયેલું છે. તો કે સ્થળ ચોક્કસ આપી છે મોન્સીરમ અથવા ચેરાપુંજી. આવા 2 શબ્દો પણ આપણે જોવા મળે છે, મોન્સીરમ અથવા તો ચેરાપુંજી. પણ રાજ્ય કયો થશે? મેઘાલય, જે કયા દેશમાં આવેલો છે? ભારતમાં આવેલો છે. વિશ્વનો સર્વાધિક વરસાદ મેઘાલય ખાતે થાય છે. આગળ, જાપાન છે એ સૌથી પૂર્વીય દેશ છે. એશિયાનો સૌથી પૂર્વીય દેશ કયો છે? પૂર્વનો દેશ તો કે જાપાન. અને આ પરીક્ષામાં પૂછાયેલો છે કે ઉગતા સૂર્યની ભૂમિ તરીકે કયો દેશ ઓળખાય છે? તો કે જાપાન. એટલે પૂર્વીય દેશ કયો છે? જાપાન છે. એશિયાનો સૌથી નાનો દેશ છે માલદીવ. એશિયાનો સૌથી નાનો દેશ છે માલદીવ. બહુ જ સુંદર સ્થળ છે. ક્યારેક જો સંજોગ ઊભા થાય તો ચોક્કસ ફરવા જવા જેવું માલદીવ. હવે વિશ્વનું સૌથી નીચું સ્થળ આજે હતો તે સમુદ્રની ગહેરાઈ સૌથી વધુ છે તો આવશે મારિયાના ટ્રેન્ચ. પણ વિશ્વનું સૌથી નીચું સ્થળ આવે તો એ આવશે મૃત સાગર, જેને આપણે ડેડ સી તરીકે પણ ઓળખીએ છીએ. ને એમ કહેવાય છે કે ડેડ સીમાં કોઈ ડૂબે નહીં, કારણ કે તેનામાં ખારાશનું પ્રમાણ, તેનામાં જે ક્ષારનું પ્રમાણ છે એ એટલું વધારે છે કે તેમાં કોઈ સામાન્ય રીતે ડૂબી શકે નહીં. પણ આ જો કોઈને ડૂબાડવામાં જ આવે તો ડૂબી શકે. એટલે સૌથી નીચું સ્થળ થશે મૃત સાગર. પ્રશ્ન ફેરવીને પૂછે કે ભાઈ મૃત સાગર છે એ કયા 2 દેશો વચ્ચે આવેલો છે? તો જવાબ આવશે ઇઝરાયલ અને જોર્ડન વચ્ચે. મૃત સાગર છે વિશ્વનું સૌથી નીચાણનું સ્થળ છે, સૌથી નીચું સ્થળ છે. અને કયા 2 દેશ વચ્ચે આવેલું છે? તો કે ઇઝરાયલ અને જોર્ડન વચ્ચે આવેલું છે. તો આથી એશિયા ખંડની સામાન્ય વિશિષ્ટ માહિતીઓ. દાખલા તરીકે સૌથી ઊંચો પર્વત સૌ જાણે છે માઉન્ટ એવરેસ્ટ, ક્યાં આવેલો છે? તો કે નેપાળમાં આવેલો છે. આમાં તો કોઈ વિવાદ જ નથી. વિશ્વનો સૌથી ઊંડો સમુદ્ર ભાગ તો કે મારિયાના ટ્રેન્ચ, ફિલિપાઈન ખાતે આવેલો છે. અને કયો સાગર લાગુ પડે છે? તો કે પ્રશાંત મહાસાગર. મોસ્ટ આઈએમપી આપણે તમે યાદ રહી લેશો. વિશ્વનો સૌથી વધુ વરસાદ મેઘાલય, પણ યાદ રાખવા જેવા શબ્દો ચેરાપુંજી અથવા તો મોન્સીરમ, ભારત ખાતે. જાપાન છે એ સૌથી પૂર્વીય દેશ છે, એટલે કે ઉગતા સૂર્યની ભૂમિ. સૂર્ય પૂર્વમાં ઉગે છે એટલે સૌથી પહેલો જાપાનમાં ઉગતો હશે, એટલે એને ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એશિયાનો સૌથી નાનો દેશ માલદીવ. મોટો તો ખબર જ છે કયો છે? રશિયા. ના માત્ર એશિયા ખંડનો પણ વિશ્વનો સૌથી મોટો દેશ છે, એટલે આમાં તો કોઈ વસ્તુ જ નથી. આગળ, વિશ્વનું સૌથી નીચું સ્થળ તો કે મૃત સાગર, ડેડ સી, કયા 2 દેશો વચ્ચે આવેલો છે? તો કે ઇઝરાયલ અને જોર્ડન વચ્ચે આવેલો છે. તો આ થઈ આપણા, તમારા અને મારા, કારણ કે તમે આશા રાખું છું કે ભારતમાં જ રહેતા હશો. ને ભારત કેમ આવેલું છે? તો કે એશિયા ખંડમાં આવેલું છે. તો આ થઈ એશિયા ખંડની સામાન્ય માહિતી, જે આપણે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા રાખું છું. થેન્ક યુ.